કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. હું પ્રતાપ સરફરાજ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 3 અને તેમાં વિભાગ એ. તો છેલ્લા વિડીયો લેક્ચરમાં જોયું હતું વિભાગ એમાં પ્રશ્ન 1 થી કે પ્રશ્ન 12 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાય એ રીતના મેં કરાવ્યું હતું. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે પ્રશ્ન 13 થી કે પ્રશ્ન 24. બરોબર? તો પ્રશ્ન 13 છે, 13 થી કે 6 પ્રશ્ન ખરા ખોટાના છે. તો જોઈએ કે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab બરાબર 15 છે અને લસા ab બરાબર 162 હોઈ શકે. બરોબર? તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ શું ગુસા છે આ બે સંખ્યાનો 15 અને આ બે સંખ્યાનો લસા 162. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આમાં આપણને છે ને ચોખવટ નથી કરી કે બે ધન પૂર્ણાંકો કયા છે 5, 10, 15. આમાં ખાલી આપણને એમ જ કીધું છે a અને b. એટલે a ને b તો કોઈ બી હોઈ શકે. એટલે કોઈ બી સંખ્યાનો લસા અથવા ગુસા છે. બરોબર? એટલે કે ગુસા છે એ 15 ન હોઈ શકે અને લસા છે એ 162 ન હોઈ શકે. તો આનો જવાબ આવશે ખોટું. જવાબ ખોટું. હજી એક વખત તમને ઉદાહરણ સહિત સમજાવું. માની લો કે જો આ ab સંખ્યા છે ab, તો એમાં હું a બરાબર 2 લઉં, પછી b બરાબર છે હું 5 લઉં. તો આ બે અવિભાજ્ય સંખ્યા થઈ. કઈ કઈ? 2 અને 5. તો 2 અને 5 નો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. તો 2 નો ગુસા કેટલો થશે? 1 થશે, કેમ કે અવિભાજ્ય સંખ્યા છે. બરોબર? હવે ત્યારબાદ વાત કરું કે આ જ બે સંખ્યાનો લસા, તો કે લસા કેટલો થશે? 10. સમજાઈ ગયું? પણ આમાં તો આપણને શું કીધું છે? 15 અને 162. એટલે જો આમાં ચોખવટ નથી કરીને એટલે આનો જવાબ આવશે ખોટું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ પ્રશ્ન 14. પ્રશ્ન 14 ની રકમ કે દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ વત્તા 5x ઓછા 2 ના શૂન્યોનો સરવાળો 5/3 છે. પ્રકરણ બીજું બહુપદી. અને બહુપદીમાં છે આપણે બે સૂત્ર આવી ગયા. એક છે શૂન્યનો સરવાળો અને એક છે શૂન્યનો ગુણાકાર. તો સૂત્ર છે તો આપણે ચેક કરી લઈએ કે આ જે દ્વિઘાત બહુપદી છે તો શું શૂન્યનો સરવાળો 5/3 છે કે નહીં. તો ઈ પહેલા વાત કરીએ કે a, b અને c ત્રણે ત્રણની પહેલા કિંમત તમારે લખી નાખવાની. એટલે a બરાબર આવશે 3, પછી b બરાબર આવશે 5 અને c બરાબર આવશે -2. વિદ્યાર્થી મિત્રો આ પહેલું જે હોય a, પછી b અને પછી c. a એટલે થાય x ના વર્ગનો સહગુણક, b એટલે થાય x નો સહગુણક અને c એટલે થાય અચળ પદ. a, b ને c ચલ જે છે એની લખવાનો, આંકડા લખવાના છે, અંક લખવાના છે જે આપ્યા છે. બરોબર? તેથી શૂન્યનો સરવાળો સૂત્ર છે -b/a. જો -b એટલે કેટલા છે? 5. બરોબર? અને a એટલે કેટલા છે? તો કે 3. તો આમ શૂન્યનો સરવાળો છે એ આવ્યો -5/3 અને તમને રકમમાં કીધું છે કે +5/3. એટલે આનો જવાબ આવશે ખોટું. જવાબ ખોટું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આમાં પ્લસ કીધું છે ને આપણે શૂન્યનો સરવાળો છે એ આવ્યો છે માઇનસ, એટલા માટે જવાબ ખોટું. ત્યારબાદ 15મો દાખલો. 15મા દાખલાની રકમ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો આ છે તમારે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર તમામ માહિતી છે એ આપેલી છે. તો અને એ કોષ્ટકનો છે ને એક પ્રશ્ન તો પૂછાય જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણનો જે કોષ્ટક છે એ કડકડાટ પાકો કરી નાખો. બરોબર? અત્યારે આપણે આ પ્રશ્ન સમજીએ. આમાં એમ કીધું છે કે એક પણ ઉકેલ ન હોય. તો એક પણ ઉકેલ ન હોય તો ઈ બે રેખાઓ છે એ કેવી હશે? એકબીજાને સમાંતર હશે. સમજાઈ ગયું? તો તે ઉકેલ ન મળે આપણને. જો આ રીતના એકબીજાને સમાંતર રેખા છે. સમાંતર એટલે બંને એક જ દિશામાં. બરોબર? એટલે એક પણ ઉકેલ નથી. તો જ્યારે એક પણ ઉકેલ ન હોય તો વાત સાચી છે, સમીકરણ યુગ્મ સુસંગત નથી. સમજાઈ ગયું? તો આના જવાબમાં આવશે ખરું. બરોબર? હવે ત્યાર પછી 16મો પ્રશ્ન કે 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 2020 છે એ ચેક કરવું પડે કે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે. તો એ આપણને ખબર કઈ રીતના પડે? તો કે માનો કે આ 2020 છે, 2020, તો તેના છેલ્લા 2 અંકને 4 વડે ભાગાકાર કરતા શેષ છે એ 0 મળે તો તે લીપ વર્ષ છે. અહીંયા જો હું ભાગાકાર કરું 4 અને 20 એટલે આમ 4 પંચા 20. બરોબર? તો જો આપણને શેષ કેટલી મળી? 0. તો એનો મતલબ એમ કે આ 2020 છે ઈ લીપ વર્ષ છે. લીપ વર્ષ. અને લીપ વર્ષની અંદર કેટલા દિવસો? તો કે 366 દિવસ હોય. 366 દિવસ. સમજાઈ ગયું? અહીંયા આપણને કાંઈ પણ શેષ મળે છે તો એ લીપ વર્ષ નથી. બરોબર? પણ આમાં શેષ 0 મળી એટલે કે આ લીપ વર્ષ છે. પહેલા તો તમારે છે ને એ નક્કી કરવાનું. અને લીપ વર્ષમાં કેટલા દિવસો? તો કે 366 દિવસ હોય છે. તો આમાં એમ પૂછ્યું છે કે 366 દિવસમાં
53 સોમવાર આવે તેની સંભાવના એટલી છે. તો વિદ્યાર્થી મિત્રો સોમવાર મંગળવાર એમ કેટલા કુલ ટોટલ એક અઠવાડિયામાં કેટલા દિવસો? તો કે 7 દિવસો હોય. તો એક કામ કરીએ 366 નો 7 વડે ભાગાકાર કરીએ. 7 વડે ભાગાકાર છે તમારે કરવાનો, બરોબર? 366 ભાગાકારમાં 7 એટલે તમે જોઈ શકો કે 7 પંચા 35, 36 માંથી 35 બાદ કરો તો એક ઉપરથી ઉતરે 6, આમ 7 દુ 14. તો આમાં શેષ છે આપણને કેટલી મળી? 2 મળી. સમજાઈ ગયું? એટલે એનો મતલબ શું થાય ખબર? કે 52 અઠવાડિયા આ 366 માં 66 દિવસ છે ને એમાં વિદ્યાર્થી મિત્રો 52 અઠવાડિયા, બરોબર? અને શેષ કેટલી મળી? તો કે 2. તો એમાં એક્સ્ટ્રા 2 દિવસ, 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ આ સાલની અંદર હશે. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? એટલે જો 52 અઠવાડિયા છે એટલે 52 વખત તો સોમવાર આવશે જ. પણ આપણને પ્રશ્નમાં પૂછ્યું છે 53. તો સંભાવના કેટલી? સાનુકૂળ પરિણામ. હવે જો સંભાવનાનું સૂત્ર છે એ તમને બધાને ખબર છે, એટલે તો બી એક વખત લખું છું કે ભાઈ P of A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા, સાનુકૂળ પરિણામની સંખ્યા ના છેદમાં કુલ પરિણામની સંખ્યા, છેદમાં કુલ પરિણામની સંખ્યા. હું તમને એટલા માટે આ દાખલો વ્યવસ્થિત સમજાવું છું કારણ કે આવા કેટલાય પ્રકારના પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. સમજાઈ ગયું? એટલે આ દાખલો તમે જો વ્યવસ્થિત રીતે સમજશો ને તો તમે કોઈ બી દાખલો છે તમને આવડશે. એટલે હું કદાચ માની લો કે આમાં તમને ડાયરેક્ટ જવાબ આપી દઉં કે ભાઈ આ રીતના છે, તો પછી બીજો પ્રશ્ન પૂછાશે ને તો ત્યાં તમે પાછું ત્યાં તમને કન્ફ્યુઝન થશે. એટલે હું તમને અત્યારે આ માળખું છે એ સમજાવી દઉં છું. સૌથી પહેલા આપણે નક્કી કર્યું કે ભાઈ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે? તો કે લીપ વર્ષ છે. લીપ વર્ષમાં 366 દિવસ, 366 ને 7 વડે ભાગાકાર કરશું, શેષ મળી 2. તો એનો મતલબ એમ કે 52 અઠવાડિયા અને 2 દિવસ. તો અહીંયા જો શું આવ્યું? સાનુકૂળ પરિણામની સંખ્યા. એટલે અહીંયા જો કેટલા છે? 2. સાનુકૂળ પરિણામ તો કે ભાઈ આ 2 દિવસે શું સોમવાર આવી શકે એટલે 2 ના છેદમાં કુલ અઠવાડિયાની કેટલી સંખ્યા? તો કે 7. આમ સોમવાર આવે તેની સંભાવના કેટલી છે? 2 ના છેદમાં 7. ને અહીં આપણને કેટલું પૂછ્યું છે? 3 ના છેદમાં 7. એટલે હવે તમે સમજી ગયા છો કે આનો જવાબ આવશે ખોટું. એટલે જવાબ ખોટું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ પ્રશ્ન છે 17મો. 17મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપો. એટલે ખરા ખોટા અહીંયા થાય છે પૂરા. હવે આવશે એક એક માર્કના પ્રશ્નો. આની અંદર આપણને જો કાંઈ પણ વસ્તુ ખબર ન હોય, ઓપ્શન ન, એટલે આમાં જો ઓપ્શન બી ન હોય, કાઉન્સની અંદર કેમ તમને ખાલી જગ્યા હતી તો ખાલી જગ્યાની બાજુમાં તમને 3 વિકલ્પ આપ્યા હતા એટલે તમને થોડું ઘણો આઈડિયા હતો. અને ખરા ખોટામાં તો શું છે? બરોબર કે 2 તે સંભાવના લખવાની હોય સાચું કાં તો ખોટું. પણ અહીંયા જે આ 6 પ્રશ્નોમાં જે છે એ તમને થોડું ઘણું કન્ફ્યુઝન થશે. એટલે આને તમે વ્યવસ્થિત સમજી લેજો. જો પ્રશ્ન છે 17મો કે જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 ઓછા a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત, ડિફરન્સ આપણને પૂછ્યું છે, સામાન્ય તફાવત. બરોબર? જો એક સમીકરણ આપ્યું છે a25 માઇનસ a15 બરાબર 24. તો એકદમ ઈઝી રીતે હું તમને આનો જવાબ કઈ રીતના મેળવવો ને એ કહીશ. જો સૌથી પહેલા વાત કરીએ કે a25 એટલે શું થાય? 25મું પદ માંથી 15મું પદ બાદ કરવું. તો 25 માંથી 15 બાદ કરો એટલે કેટલા વધે? 10. તો તમારે લખવાનું 10 પણ સાથે હું લખવાનું d. સમજાઈ ગયું? જો એક સ્ટેપમાં છે ને આનો તમે જવાબ મેળવી શકશો. અહીંયા લખ્યું તમે 10d. હવે ત્યાર પછી બરાબર 24. ડી ને સૂત્રનો કરતા બનાવશો. ડી ને સૂત્રનો કરતા બનાવો એટલે 24 ના છેદમાં કેટલા વધે? 10. બરોબર? તો જો આને તમે અપૂર્ણાંકની રીતે પણ લખી શકો. અપૂર્ણાંકની રીતે એટલે કઈ રીતના? તો કે 12 દુ 24 અને 10. 10 એટલે શું છે? 5 દુ 10. બરોબર? અથવા તો ડી બરાબર એકદમ સીધું છેદમાં 10 છે એટલે કેટલા આવશે? 2.4. મળી ગયો જવાબ વિદ્યાર્થી મિત્રો આનો. બરોબર? આખું સમીકરણ છે, આખું સમીકરણ મૂકવાની જરૂર નથી. ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે કે 25 માંથી 15 ને તમે બાદ કરશો તો કેટલા વધે છે? 10. બરોબર? બરાબર કેટલા? 24. ડિફરન્સ પૂછ્યો છે, સૂત્રનો કરતા બનાવો એટલે 10 છે છેદમાં જાય 12 દુ 24, 5 દુ 10 અથવા તો 2.4. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે પરીક્ષાની અંદર તમે આ રીતના દાખલો ગણી શકો છો. ત્યાર પછી 18મો પ્રશ્ન. 18મા પ્રશ્નની રકમ ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C ઓછા 40 ડિગ્રી હોય તો ખૂણો A શોધો. તો હવે આની અંદર તમને કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ, એટલે આપણે એક ચતુષ્કોણ દોરીએ. ચક્રીય ચતુષ્કોણ કયો? તો કે ABCD. અહીંયા માની લો A, પછી અહીંયા B, અહીંયા C અને D. હવે તમને આપ્યું છે ખૂણો A કે ભાઈ C -40 હોય તો ખૂણો A શોધો. તો પહેલા આપણે એક વાત નક્કી કરીએ કે જે ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ એની શરત શું છે? તો કે સામેના ખૂણાનો સરવાળો
સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી હોય છે. 180 ડિગ્રી હોય છે. તો આ તો તમને મેં લંબચોરસ દોરીને જે છે બતાવ્યો છે, બરોબર. પણ ચતુષ્કોણ જે છે બીજા અલગ અલગ રીતે ઘણા પ્રકારો છે, પણ આ તો તમને આવડે ને એ રીતના મેં તમને આ આકૃતિ દોરી છે. તો જો આમાં મેં તમને કીધું એમ કે ભાઈ સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી છે, તો એનો મતલબ એમ કે એ ખૂણો વત્તા સી બરાબર કેટલા થશે? 180. એટલે પહેલા તો આ ક્લિયર થઈ ગયું કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર કેટલા? 180. તો હવે તમારે ખૂણો એ છે એ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આમાંથી શું કરવાનું છે ખબર? તો કે જે સી ખૂણો છે ને, સી ખૂણો એને સૂત્રનો કરતા બનાવશું. જો આ સમીકરણમાંથી, આ સમીકરણ જે છે કે એમાંથી સી ને સૂત્રનો કરતા બનાવો એટલે ખૂણો સી બરાબર -40 આ બાજુ એટલે પ્લસ થઈ જશે, એટલે ખૂણો એ વત્તા 40. સમજાઈ ગયું? તો હવે આપણે શું કરશું કે આ જે સી ની કિંમત છે એ ઉપરના સમીકરણની અંદર મૂકવાની છે. તેથી ખૂણો એ વત્તા સી એટલે કેટલા છે? તો કે ખૂણો એ વત્તા 40 બરાબર કેટલા થશે? 180. 40 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. a પ્લસ a કેટલા થઈ જાય? 2. ખૂણો એ બરાબર 180 ઓછા 40. આમ વિદ્યાર્થી મિત્રો 180 માંથી 40 બાદ કરો એટલે કેટલા આવશે? 140. સમજાઈ ગયું? ખૂણા એ ને સૂત્રનો કરતા બનાવશું એટલે 2 છે તેનો સહગુણકી છેદમાં જશે, અંશમાં છે એટલે છેદમાં જશે. આમ ખૂણો એ બરાબર 140 ના છેદમાં 2 એટલે 70 દુ 140. એટલે આપણને માપ ખૂણો એ છે એ મળી ગયો. કેટલો છે? 70 ડિગ્રી. બરોબર. તો જો આ દાખલો છે તમારે આ રીતના અહીંયા ગણવાનો રહેશે. 18મો દાખલો પૂરો. ત્યાર પછી 19મો દાખલો. 19મા દાખલાની રકમ 400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે. તો જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો. હવે આમાં છે ને તમને શું પૂછ્યું છે ખબર? સંખ્યા પૂછી છે, સંભાવના તો આપી દીધી છે, બરોબર. તો જો સંભાવનાનું સૂત્ર શું થાય પેલા આપણે એ લખીએ. પેલા સમજાવી દઉં કે ભાઈ સંભાવના બરાબર હમણાં સૂત્ર લખ્યું હતું તેમ કે ભાઈ સાનુકૂળ પરિણામની સંખ્યા, સાનુકૂળ પરિણામની સંખ્યા ના છેદમાં કુલ પરિણામની સંખ્યા, છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો હવે ત્રણ વસ્તુ છે, બરોબર. જો આ સૂત્રની અંદર સંભાવના, સાનુકૂળ પરિણામની સંખ્યા, છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો હવે આપણને આપ્યું છે શું? 400 એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? કુલ પરિણામની સંખ્યા. તો એક કામ કરીએ, જો રકમમાં જે છે ને, રકમમાં જે આપ્યું છે ને એ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સંભાવના આપી દીધી છે, કેટલી છે? તો કે 0.035 બરાબર. સાનુકૂળ પરિણામની સંખ્યા ઈ તો પૂછ્યું છે આપણને, બરોબર. એટલે એને તો એમને જ રહેવા દેશું, સાનુકૂળ પરિણામની સંખ્યા, બરોબર. ઈ તો તમારે એમને જ રહેશે. છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામ છે એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 400. સમજાઈ ગયું? તો હવે તમને પૂછ્યું છે કે ભાઈ સાનુકૂળ પરિણામની સંખ્યા તેને સૂત્રનો કરતા બનાવશો એટલે 400 છે ક્યાં જશે? 0.035 સાથે છે એ ગુણાકાર થશે. સમજાઈ ગયું? તો સૂત્ર છે ફરી પાછું આ રીતના બનશે. તમને તમારે તો ડાયરેક્ટ તે ગણતરી કરવાની છે. આ તો હું તમને સમજાય એ રીતના મેં આખું સૂત્ર લખ્યું છે, બરોબર. તો જો કેટલા? તો કે 400 ગુણાકારમાં 0.035. હવે આ બે સંખ્યાનો આપણે ગુણાકાર છે એ કરીએ. ફરી એક વખત લખું છું અહીંયા 400. હવે જો અહીંયા 0.035 છે એટલે પોઈન્ટ દૂર કરવા છે તો છેદમાં 10, 100, 1000 મૂકવા પડે. હવે તમારે છે ને યાદ રાખવાનું છે કે આપણે કઈ રીતના સંખ્યા મૂકવી. તો જો ન આવડતું હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 અંક છે તો છેદમાં 1000 મૂકવાના. જો 2 અંક હોય તો 100 મૂકવાના. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આમાં 3 અંક છે એટલે છેદમાં આપણે મૂકશું 1000 એટલે 35 ના છેદમાં મેં મૂક્યા 1000. છેદ ઉડાડીએ, આ 2 0 કેન્સલ. 35 ગુણાકારમાં 4, 35 ગુણાકારમાં 4 કરશો એટલે જવાબ આવશે 140, બરોબર. છેદમાં કેટલા છે? તો કે 10. એટલે હવે તમે સમજી ગયા છો કે 0 કેન્સલ એટલે આપણો જવાબ આવશે 14. એટલે કે જો સાનુકૂળ પરિણામની સંખ્યા છે એ કેટલી છે? કે 14 છે. સમજાઈ ગયું? એટલે ખામીયુક્ત ખમીસ છે ને કેટલા છે? 14 છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે આમાં તમને કદાચ એમ પૂછ્યું હોય, બરોબર, બધી જ વસ્તુ આપી છે, ઓકે ચલો. હવે અહીંયા ખાલી માની લો કે એમ પૂછ્યું હોય કે ખામી વગરના ખમીસોની સંખ્યા શોધો, તો તમારે શું કરવાનું ખબર? તો તમારે 400 માંથી 14 ને છે બાદ કરી દેવાના. સમજાઈ ગયું? એટલે કે સારા ખમીસ કેટલા મળ્યા? 386. એટલે પ્રશ્ન કદાચ તમને આ રીતના પૂછે, ગણવાનો તો આમ જ છે. સમજાઈ ગયું? એટલે ઇટ મીન્સ કે 14 છે ને એ ખરાબ ખમીસ છે, તો સારા કેટલા છે? તો કે 400 માંથી આપણે 14 બાદ કરશું એટલે એ સારાની સંખ્યા મળી જશે, બરોબર. સમજાઈ ગયું? દાખલો ગમે એમ રીતે પૂછે, તમારે ગણવાનો તો છે આ રીતના.
સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? સૂત્ર તો મેં લખ્યું છે એ તમારી સમજણ માટે, દાખલો 1 માર્કનો જ છે. તમે ડાયરેક્ટ આ બે સંખ્યાનો ગુણાકાર કરી શકો છો, બરોબર, જો તમે વ્યવસ્થિત આ દાખલો સમજી ગયા હોય તો. નહીતર પછી તમારે રફ કાર્ય હોય ને ત્યાં ભલે થોડીક વાર લાગે, પણ આપણો જવાબ છે ખોટો ન થવો જોઈએ. એટલે સૂત્ર જે છે વ્યવસ્થિત મૂકી દેવાનું. ત્યાર પછી 20મો પ્રશ્ન, કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય? બરોબર, હવે જો આનો જવાબ તો આવશે 0, પણ 0 કઈ રીતે આવે ને એ પહેલા આપણે સમજીએ. મેં તમને કીધું એમ કે જવાબ આનો આવશે 0, જવાબ 0. હવે મધ્યકનું સૂત્ર છે કે ભાઈ x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. સમજાય ગયું? આ સૂત્ર છે. xi એટલે અવલોકનો, n એટલે અવલોકનોની સંખ્યા. તો આમાં એમ કીધું છે કે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય? તો કે 0 થશે. તો હવે આનું એક છે એ સૂત્ર છે કે સિગ્મા xi માઇનસ x બાર બરાબર 0. સિગ્મા એટલે સરવાળો, કોનો સરવાળો? xi માંથી x બાર ને બાદ કરો, જવાબ કેટલો આવશે? 0. ચલો માની લો તમને સમજાણું નથી, તો આપણે મેં તમને કીધું કે એક ઉદાહરણ લઈએ. અવલોકનો લ્યો, કોઈ બી સંખ્યાને તમે અવલોકનો લ્યો. એટલે આપણે સિમ્પલ વસ્તુ 3 સંખ્યા લઈએ, 1 2 3. આ 3 સંખ્યા લીધી. સમજાઈ ગયું? મધ્યક નું આ જે સૂત્ર આપેલું છે ને એની અંદર હું કિંમત મૂકું તો જો x બાર બરાબર 1 + 2 + 3. છેદમાં કેટલા પદ છે? તો કે 3 પદ છે, બરોબર. હવે આનો સરવાળો કરો એટલે કેટલો મળે? 6. 1 ને 2 3, 3 ને 3 6. 6 ના છેદમાં 3 એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 2. એનો મતલબ મધ્યક આનો તમને કેટલો મળ્યો? 2 મળ્યો. સમજાઈ ગયું? હવે શું કરશું ખબર? જો અહીંયા કીધું કે xi માંથી મધ્યક બાદ કરતું જવાનું. આ અવલોકનોમાંથી આ સંખ્યામાંથી આપણે એક એક બાદ કરતા જઈએ. એટલે જો 1 માંથી કેટલા બાદ કરવાના? 2 બાદ કરતા, બરોબર, વત્તા 2 માંથી 2 બાદ કરતા, 2 માંથી 2 બાદ કરતા, વત્તા 3 માંથી 2 બાદ કરતા, બરોબર. તો જો હવે છે ને સાદુરૂપ આપીએ. 1 માંથી 2 બાદ કરશો, 1 માંથી 2 એટલે કેટલો જવાબ આવશે? -1. 2 માંથી 2 એટલે 0, વત્તા 3 માંથી 2 એટલે 1. આમ તમે જોઈ શકો -1 + 1 જવાબ આવી ગયો 0. સમજાઈ ગયું? એટલે આ પ્રશ્નનો જવાબ છે તમારે આ રીતના, તમારે તો જો કે યાદ જ રાખવાનો છે કે આનો સરવાળો છે એ 0 જ થાય છે, પણ આ તો મેં તમને એની સાબિતી છે એ આપી જેથી કરીને તમને આ વધારે યાદ રહે. 21મો પ્રશ્ન, એટલે કે તમને આપેલા છે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. તો આ તો જો એકદમ સરળ છે, આમાં તમારે છે એ સૂત્ર છે આવડવા જોઈએ. એટલે જો શંકુનું ઘનફળ છે, શંકુનું ઘનફળ કેટલું હોય? તો કે 1/3 પાઈ r સ્ક્વેર h એટલે આવશે 21 માં આવશે b, બરોબર. ત્યાર પછી ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ છે કેટલું હોય છે? 4/3 પાઈ r સ્ક્વેર h. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે 22 માં આવશે 1. તો હવે આપણે વાત કરીએ કે આ ત્રીજું સૂત્ર છે એ કયું છે? તો કે પાઈ r સ્ક્વેર h. આ સૂત્ર છે નળાકારના ઘનફળનું સૂત્ર, નળાકારનું ઘનફળ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે આમાં તો તમારે સૂત્ર જ છે, એટલે રોકડા 2 માર્ક છે જો સૂત્ર આવડતા હોય તો. છેલ્લા 2 પ્રશ્નો, 23મો અને 24મો પ્રશ્ન. છેલ્લા 2 પ્રશ્ન છે આ વિભાગના. 23મા પ્રશ્નની રકમ આપી છે કે 20 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો હશે? 90, 120 કે 270? 23મો જે પ્રશ્ન છે ને એ જ 24મો છે. પહેલામાં 20 મિનિટ છે, આમાં 45 મિનિટ છે. તો આ 2 પ્રશ્ન શરૂ કરતા પહેલા આ જે મિનિટ કાંટો અને ખૂણા વચ્ચેનો જે સંબંધ છે પહેલા આપણે ઈ કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે સમજી લઈએ. પછી પરીક્ષાની અંદર તમને ભલે ને ગમે તેટલી મિનિટનું પૂછ્યું હોય તમને આવડવું જોઈએ. તો જો અહીંયા એક ઘડિયાળ છે, 1 કલાકનો કાંટો છે, 1 મિનિટ કાંટો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે મિનિટ કાંટો આખું એક ચક્ર પૂરું કરે ત્યારે તે 360 ડિગ્રીનો ખૂણો બનાવશે. સમજાઈ ગયું? ચલો કદાચ આપણે બીજું ન સમજાણું હોય તો બીજું ઉદાહરણ લઈએ. અત્યારે માનો કે 12:15 થયા છે, બરોબર, 12 અને 15. તો જો આને કેટલાનો ખૂણો બનાવ્યો છે તમને દેખાય જ છે, કેટલાનો છે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ચલો આ સમજાઈ ગયું? આ 90 ડિગ્રી થાય, 90 અને આ 90 કેટલા થઈ ગયા? 180. એટલે આમાંય તમે જોઈ શકો છો કે આ ખૂણો કેટલાનો બને છે? 180. ત્યાર પછી 180 માં તમે 90 ઉમેરશો એટલે કેટલા થશે? 270. 270 માં 90 એટલે કેટલા થઈ ગયા? 360. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આ મેં 15 મિનિટના ખૂણા બનાવ્યા, બરોબર. હવે આપણે 5 મિનિટના જે છે ને ખૂણા બનાવીએ. એટલે જો આ 5 મિનિટ થઈ તો 5 મિનિટ આગળ બનતો ખૂણો કેટલો? તો કે 30 ડિગ્રીનો ખૂણો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 5 મિનિટ થાય ને એટલે 30 ડિગ્રીનો ખૂણો બને. 10 મિનિટ થાય તો 30 ને 30 60 ડિગ્રી, બરોબર. સમજાઈ ગયું? હવે આમાં તમને કેટલું કીધું છે? 20 મિનિટ કીધું છે. એટલે 12 અને 20 એટલે આ 4 ઉપર આવશે. સમજાઈ ગયું? તો આ જે ખૂણો બનશે ને 30, 30 ને 30 60, 60 ને 30 90, 90 ને 30 120 ડિગ્રીનો ખૂણો બનશે. સમજાઈ ગયું? એટલે 23મા પ્રશ્નમાં આવશે ઓપ્શન બી. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે 5 મિનિટ થાય ને 5 મિનિટ ત્યારે
30 ડિગ્રી નો ખૂણો બને છે. સમજાઈ ગયું? હવે અહીંયા કેટલી કીધી? 45. તો ફરી પાછો આ મિનિટ કાંટો છે 45 એટલે ક્યાં આવશે? આ 9 ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો. તો જો આ છે ને આખો જે ખૂણો બનશે ને એ કેટલાનો બનશે? 270 નો ખૂણો. તમારે ગણી લેવાની 5-5 મિનિટે 30-30 ડિગ્રી જે છે વધારતા જવાના. સમજાઈ ગયું? જો હું તમને એક વખત ઉદાહરણ આપીને સમજાવું. અહીંયા કેટલા હતા? 90 હતા, બરોબર? 90 માં 30 ઉમેર એટલે કેટલા આવે? 120. 120 માં 30 ઉમેરશો, બરોબર? તો અહીંયા આવશે 150. 150 માં 30 ઉમેરો તો 180. 180 ની અંદર છે તમે 30 ઉમેરો એટલે 210. 210 માં 30 ઉમેરશો એટલે 240 અને 240 માં 30 ઉમેરશો એટલે અહીંયા આવી જશે 270, બરોબર? તો 24મો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, આમ આજે આપણા વિડિયો લેક્ચરની અંદર ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 3 નું વિભાગ એ સંપૂર્ણ પૂરો થાય છે. હું એવી આશા રાખું છું કે તમને 12 પ્રશ્ન વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. થેન્ક યુ.